છોટા ઉદેપુરના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતીની લીઝ તાત્કાલિક બંધ કરવા અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી। રેતીની લીઝ ચાલુ રહેવાના કારણે રોડ રસ્તા નાના મોટા પુલોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હોવાની તેઓએ પત્રમાં રજૂઆત કરી છે। આ તમામ સમસ્યાના નિવારણ માટે રેતીની લીઝ બંધ કરી જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા પત્રમાં તેઓના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું ગંભીરા અને આણંદ જિલ્લાનું ગામ વચ્ચેનો જે પુલ હતો એ પુલ ચાલુ પુલ એની અંદર ટ્રકો 5 જેટલી પડી ગઈ, 15 જેટલા એમાં જે લોકો મયત થઈ ગયા છે। તેની હું શ્રદ્ધાંજલિ પણ આપું છું અને સંવેદના પણ વ્યક્ત કરું છું। તેઓના પરિવાર ઉપર આવેલી આફતને સહન કરવા પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારે આજે ઘણા લાંબા સમયથી વિચારું છું, 4 વર્ષથી મેં કાગળો લખું છું કે છોટા ઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને આ જિલ્લાની અંદર જે તે પુલો આવેલા છે એ પુલો નેશનલ હાઈવેના, સ્ટેટ હાઈવેના અને જિલ્લામાંના છે। તો એની અંદર જેટલા પુલો જર્જરિત થઈ ગયા છે એની રજૂઆત અમે લોકો 4 વર્ષથી માન્ય મુખ્યમંત્રીશ્રીને લખ્યું છે। અને એની સાથે સાથે હું તારીખવાર કહેવા જાઉં તો મને એ પણ ખબર છે કે હું 6/8/2023, 27/8/2024ના પત્રોથી માન્ય મુખ્યમંત્રી શ્રી આરએનભાઈ ખાતાને પણ જાણ કરી છે।